નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ગઈકાલે જે છે આપણે ચેપ્ટર નંબર 1 વિભાગ બી ની અંદર જે વાર્ષિક પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એ લઈને આવ્યા હતા. આજે જે છે એ ચેપ્ટર નંબર જે છે એ આપણે 2 લઈને આવ્યા છે, જેની અંદર માફ કરજો, 2 લઈને આવ્યા છે. 2 ની અંદર જે છે વિભાગ બી ની અંદર જે આપણને વિકાસ અસાઇનમેન્ટની અંદર જે પ્રશ્નો આપ્યા છે, જેમ કે પહેલો પ્રશ્ન છે x - 1 એ 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. વિડીયોની શરૂઆત થાય પહેલા આખી જે સિરીઝ આપણી ધોરણ 9 ની અંદર જે વાર્ષિક પરીક્ષાની જે આવવાની છે, તો હજુ સુધી જો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ન કરી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને જે અમારા વિડીયો જે આવવાના છે એ તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે અને જે 9મા ધોરણનું જે છે એ તમારી જે છે પ્રગતિ જે છે એ ખૂબ થાય. તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલા દાખલાની, જેની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે. તો અહીંયા ધ્યાનપૂર્વક જોજો, જો x - 1 છે એ આ જે સમીકરણ આપ્યું છે એનો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ તો કે p of x બરાબર x - 1 બરાબર, અને અહીંયા શું લખીએ છીએ તો કે 0, જેથી કરીને આ -1 બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય, +1 થઈ જાય. હવે જ્યાં પણ આપણને સમીકરણની અંદર x દેખાય છે ત્યાં આપણે x ની કિંમત કેટલી લખીશું, 1. જેમ કે અહીંયા આપણને સમીકરણ આપ્યું છે 4x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 4x પ્લસ k બરાબરની આ બાજુ કંઈ નહીં તો આપણે 0 લખીએ છીએ. દાખલાની શરૂઆત કરવા જવું એ પહેલાં જો ચેપ્ટર નંબર 1 જો સેક્શન બી નું ન જોયું હોય તો આ ચેનલની અંદર, આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો ચેપ્ટર નંબર 1 નું જે છે એનું પણ રિવિઝન ખાસ કરજો. હવે જો 4 એમના એમ રહેશે સહગુણકમાં, અહીં x નો ઘન છે તો આપણે એની જગ્યાએ કેટલા લખીશું, 1 નો ઘન પ્લસ 3, x ની જગ્યાએ આપણે કેટલા લખીશું 1, એનો વર્ગ છે તો વર્ગ, ત્યાર પછી માઇનસ 4, x ની જગ્યાએ પાછા કેટલા લખીશું 1 પ્લસ k બરાબર 0. હવે 1 નો ઘન કેટલો થશે 1, 1 નો ગુણાકાર 4 જોડે થાય તો 4 જ થાય. 1 નો વર્ગ કેટલો થાય 1, 1 નો ગુણાકાર 3 જોડે થશે તો 3, માઇનસ 4 એકા કેટલા થશે 4 પ્લસ k બરાબર અહીંયા શું લખવાના છે 0. ધન સંખ્યા છે એનો સરવાળો થાય તો 4 વત્તા 3 એટલે 7, માઇનસ 4 પ્લસ k બરાબર શું થશે તો કે 0. 7 માંથી 4 જાય તો કેટલા વધશે તો કે 3 પ્લસ k બરાબર 0. અહીંયા k ની આપણે કિંમત શોધવાની છે, તો 3 જે છે એ બરાબરની જ્યારે આ બાજુ આવે તો પ્લસ હોય તો માઇનસ થાય. એનો મતલબ કે સ્થાન બદલાય તો નિશાની બદલાશે, જેથી k ની કિંમત આપણને માઇનસ કેટલા મળશે તો કે 3 મળશે. કેટલા મળશે, -3 મળશે. આ રીતે જે છે પ્રશ્ન નંબર 1 ની જે છે ચેપ્ટર નંબર 2 માં શરૂઆત થાય છે, સેક્શન બી માં. હવે એ જ રીતે દાખલા નંબર જે છે 2 જોઈએ છે, જેની અંદર અહીંયા કીધું છે કે નીચે આપેલી દરેક બહુપદીનું શૂન્ય શોધો. હવે જ્યારે આ પ્રકારનું શૂન્ય શોધવાનું હોય તો અહીંયા ધ્યાનપૂર્વક તમે જોઈ શકો છો કે જ્યારે શૂન્ય શોધવાની વાત કરવામાં આવે તો અહીંયા p of t બરાબર πt પ્લસ 7 આપેલા છે બરાબર. હવે જોવાનું અહીંયા શૂન્ય શોધવું હોય તો બરાબરની આ બાજુ કંઈ ના હોય તો 0 લખી શકું છું, જેથી અહીંયા πt પ્લસ 7 બરાબર શું લખું છું તો કે 0 લખો છો. હવે જો માની લો કે હું આ +7 છે બરાબરની આ બાજુ આવી તો શું થઈ જાય
તો માઇનસ થઈ જશે. હવે જો ટીને હું કરતા બનાવું, અહીંયા જો અહીંયા ટી આપેલો છે એટલે આપણે ટીને કરતા બનાવીએ છીએ, તો આ પાઈ અંશમાંથી ક્યાં આવશે? તો કે છેદમાં આવશે. આ આપણને પહેલો શૂન્ય મળે છે. હવે આ જ રીતે જે છે આપણે બીજો શૂન્ય જે છે એ શોધીએ. તો અહીં જોજો, પી ઓફ એક્સ બરાબર 2/3 એક્સ માઇનસ 5/6 છે. એક્સ વાળો જે છે આપણે શૂન્ય મેળવવાનો છે. બરાબરની આ બાજુ કંઈ ના હોય તો 0 લખી શકો છો. તો -5/6 જ બરાબરની આ બાજુ આવશે તો માઇનસની જગ્યાએ શું થઈ જશે? પ્લસ. તો 2/3x બરાબર 5/, કેટલા થઈ ગયા? 6. હવે જો અહીંયા એક્સને કરતા બનાવીએ, એક્સ છે તો જે સંખ્યા અંશમાં હોય બરાબરની આ બાજુ આવે એટલે ક્યાં જતી રહે? તો કે છેદમાં જાય. ક્યાં જાય? અંશમાંથી છેદમાં જાય. અને જે સંખ્યા છેદમાં હોય બરાબરની આ બાજુ આવી જાય તો ક્યાં જતી રહે? તો કે અંશમાં જાય. હવે ધ્યાનપૂર્વક સમજજો, બંનેનો જ્યારે ગુણાકારનો સંબંધ હોય તો સામ સામે ગુણાકાર થાય. તો 5 તરી કેટલા થાય? 15 અને 6 દુ કેટલા થાય? 12. બંને તરફ 3 વડે ભાગ ચલાવીએ તો 5 તરી 15 અને 3 ચોક કેટલા થાય? તો કે 12. 4 અહીંયાથી દૂર થાય તો એક્સની કિંમત આપણને કેટલી થાય? તો મળે તો કે 5/4. આ રીતે જે છે આપણને 2 શૂન્ય જે છે પ્રાપ્ત થાય છે બહુપદીના, જે એક માર્ક્સની અંદર પૂછાતા હોય છે. વારંવાર રિવિઝન કરવાથી આના માર્ક્સ જે છે કપાતા નથી, કારણ કે આ ચેપ્ટર જે છે એ પહેલી પરીક્ષામાં હતું, દ્વિતીય પરીક્ષામાં હતું અને ફાઇનલમાં પણ છે. બરાબર. હવે દાખલા નંબર જે છે ત્રીજું જોઈએ છે, જેમાં કીધું છે પી ઓફ એક્સ બરાબર 10x માઇનસ 4x² માઇનસ 3 માટે પી ઓફ 1 અને પી ઓફ -2 જે છે એ શોધવાના છે. હવે આ દાખલો પણ જે છે કેટલા ભાગમાં થવાનો છે? તો કે 2 ભાગમાં થશે. જેથી કરીને આપણે અહીંયા લખીએ છીએ તો કે પી ઓફ એક્સ બરાબર 10x માઇનસ 4x² માઇનસ 3 છે. તો પી ઓફ 1 બરાબર આપણે કેટલા લેવાના છે? તો કે 1 લેવાનો છે. પી ઓફ એક્સ બરાબર કેટલા લેવાના છે? તો કે 1 લેવાનો છે. તો જ્યાં પણ તમને x દેખાય ત્યાં આપણે કેટલા લખવાના છે? 1. જેથી કરીને પી એક્સની જગ્યાએ આપણે 1 લઈશું, ત્યાર પછી 10, એક્સની જગ્યાએ પાછા 1 લઈશું, -4, એક્સની જગ્યાએ 1 એનો વર્ગ છે તો વર્ગ -3 એમના એમ. જેથી કરીને 10 એકા કેટલા થશે? 10 માઇનસ 1નો વર્ગ 1, 1નો ગુણાકાર 4 જોડે થાય તો 4 અને ત્યાર પછી -3. અહીંયા જો ધન સંખ્યા એમ આ બંને જે ઋણ સંખ્યાઓ અહીંયા આપણને મળી છે એ માઇનસ પ્લસ થશે. મોટી સંખ્યા આગળ જે નિશાની છે તો 4 + 3 એટલે કેટલા થશે? તો કે 7. જેથી કરીને પી ઓફ 1 બરાબર અહીંયા કેટલો જવાબ મળશે? 10માંથી 7 જાય તો કેટલો જવાબ મળશે? 3 જવાબ જે છે આ રીતે આપણને મળે છે. શું મળે છે? આ રીતે 3 જવાબ જે છે મળે છે. ત્યાર પછી આપણે જે છે ફરીથી સમીકરણ જે છે આપેલું છે એ સમીકરણની અંદર આપણે અહીંયા જે પી ઓફ એક્સ બરાબર 10x માઇનસ 4x² માઇનસ 3 છે, જ્યાં પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ બરાબર કેટલા લેવાના છે? -2. એટલે કે જ્યાં પણ તમને x દેખાય ત્યાં આપણે કેટલા લખવાના છે? -2. જેથી કરીને અહીંયા ધ્યાનપૂર્વક જોજો, 10 એક્સની જગ્યાએ આપણે કેટલા લખીશું? -2. ત્યાર પછી સૂત્રની માફ કરજો, સમીકરણમાં માઇનસ છે તો માઇનસ, ત્યાર પછી 4 એક્સની જગ્યાએ કેટલા લખીશું? -2² અને ત્યાર પછી કેટલા? 3. હવે જોજો આનો ગુણાકાર આના જોડે થશે તો 10 દુ 20, પણ કેવા? -20. કેટલા? -20. -2² થાય તો 4 થાય. 4નો ગુણાકાર 4 જોડે થાય, પણ એની આગળ નિશાની માઇનસ છે તો ચોગું કેટલા થાય? 16. અને ત્યાર પછી કેટલા છે? તો કે -3.
હવે ત્રણેય જે સંખ્યાઓ આપણને પ્રાપ્ત થઈ છે બધી કેવી છે? ઋણ છે. એનો મતલબ ત્રણેય સંખ્યાનો શું થશે? સરવાળો. જેથી કરીને અહીંયા આપણે જોઈએ તો 20 + 16 એટલે 36, 36 + 3 એટલે કેટલા મળશે? તો કે 39. મોટી સંખ્યા આગળ માઇનસ નિશાની છે એટલે આપણને અહીંયા P(2) બરાબર જે છે એ જવાબ કેટલો મળશે? તો કે -39 જે છે એ જવાબ પ્રાપ્ત થશે. ત્યાર પછી દર્શાવો કે x + 3 એ 69 + 11x - x² + x³ અવયવ છે. જો અવયવ હોય, જો શૂન્ય હોય તો અવયવ છે, શૂન્ય જવાબ ના મળે તો અવયવ નથી. આગળ પણ આવો દાખલો કર્યો કે જ્યાં પણ તમને x દેખાશે ત્યાં તમે એની કિંમત મૂકશો. જેમ કે અહીંયા હું લખું છું તો કે P of x બરાબર x + 3 બરાબર 0. એનો મતલબ કે બરાબરની આ બાજુ 0 એટલે જે જબા છે એ તમારો 0 થયો. હવે ડાબાની અંદર તમે જોઈ શકો છો તો કે અહીંયા શું છે તો કે P of x બરાબર પ્લસ છે, બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય? તો કે -3 થાય. એટલે કે જ્યાં પણ તમને x દેખાશે ત્યાં તમારે કેટલા મૂકવાના છે? -3 મૂકવાના છે. અહીંયા લખીએ છે તો ધ્યાનપૂર્વક જોજો. -69 + 11x - x² + x³. 69 + 11 x ની જગ્યાએ કેટલા લખીશું? -3. ત્યાર પછી માઇનસ x ની જગ્યાએ -3 એનો વર્ગ. ધ્યાનપૂર્વક સમજો, આ નિશાની જે છે ને એ સમીકરણની છે અને આ જે -3 છે એ x ની કિંમત છે. બરાબર, બંને નિશાની ભેગી ના થાય એટલા માટે મેં કૌંસમાં લખે છે. પ્લસ x³ એટલે અહીંયા પ્લસ છે એ સમીકરણના છે અને આ -3 જે છે એનો શું કરવાનો છે? તો કે ઘન કરવાનો છે. 69 એમને એમ લખીશું. પ્લસ માઇનસ માઇનસ 11 તરીકે કેટલા થશે? તો કે 33. આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. અને એ રીતે ના કરો તો ધ્યાનપૂર્વક સમજજો. આ -3 નો વર્ગ કેટલો થાય? 9. એટલે અહીંયા કેટલા આવશે? -9. અહીંયા માઇનસ માઇનસ પ્લસ ના કરી દેતા ના કે જવાબ આવશે નહીં. -3 નો વર્ગ કેટલો છે? 9. એટલે એ સંખ્યા પ્લસ થઈ ગઈ અને આ સંખ્યા માઇનસની માઇનસ જ રહેશે. અને અહીંયા -3 નો ઘન જે છે ને એ -27 થાય. કેવી રીતે થાય તો સમજાવું. પેલા વર્ગ વાળું સમજાવું. -3 નો જો વર્ગ હોય તો આ -3 છે કેટલી વખત છે? 2 વખત. એટલે -3 ગુણ્યા -3, જેથી કરીને માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને 3 તરીકે કેટલા થશે? આ 9. એટલા માટે અહીંયા ધન જે છે સંખ્યા મળે છે. પરંતુ જો ઘન કરવામાં આવે તો -3 ગુણ્યા -3 ગુણ્યા -3 કરવામાં આવે તો આ જે સંખ્યા છે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે 3 તરીકે કેટલા થાય? 9. પરંતુ ગુણ્યા 3 તો હજુ રહે ને. હવે આ સંખ્યા પ્લસ, આ સંખ્યા માઇનસ, એટલે પ્લસ માઇનસ માઇનસ, અને 9 તરીકે કેટલા થાય? તો કે 27 થાય. એટલે કોઈ પણ ઘન સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાનો ઘન હોય અને એ જો ઋણ હોય તો એ ઋણના ઋણ જ રહેશે. અને કોઈ પણ સંખ્યા ધન હોય, ઋણ હોય અને એનો વર્ગ હોય તો એ હંમેશા ધન થઈ જશે. એટલે માઇનસના પ્લસ થઈ જશે. એટલા માટે અહીંયા જો માઇનસ, અહીંયા 69 - 33 -9 પ્લસ માઇનસ માઇનસ, અને અહીંયા કેટલા થશે? તો કે 27. હવે તમે ધ્યાનપૂર્વક જોજો. આની અંદર ધન સંખ્યા એક જ છે, એટલે કે પ્લસ વાળી સંખ્યા એક જ છે. બધી સંખ્યાનો અહીંયા તમે આ સરવાળો કરો તો શું થશે? 33 વત્તા 27 એટલે 60 થયા. 60 વત્તા 9 એટલે કેટલા થયા?
69 થયા. 69 માંથી 69 ગયા એટલે જવાબ કેટલો આવ્યો? 0. એનો મતલબ કે અહીંયા શું છે? જવાબ ડાબા બરાબર શું થશે? તો કે જબા. એટલા માટે આ જે છે એ અવયવ છે. એ રીતે છે ગણતરી કરવાની થાય છે. ફરીથી પાંચમો દાખલો જે છે, પાંચમા દાખલાની અંદર એવું કહે છે કે એમની કઈ કિંમત માટે એક્સનો ઘન માઇનસ 2m એક્સનો વર્ગ વત્તા 16ને એક્સ પ્લસ 2 વડે ભાગી શકાય. બરાબર. તો અહીંયા પણ જો શું આપ્યું છે? પી ઓફ એક્સ બરાબર આપણે આવી રીતે લખી શકીએ, એક્સ પ્લસ 2 બરાબર શું લખીએ છીએ? તો કે 0. હવે અહીંયા એક્સ બરાબર શું થશે? તો કે -2 થશે. આપણને શું મળ્યું? તો પી ઓફ એક્સ બરાબર જે છે આ રીતે મળે છે. હવે અહીંયા શું કીધું છે? એક્સનો ઘન -2mx નો વર્ગ વત્તા 16. આ આપણને કિંમત આપી છે. એટલે જ્યાં પણ આપણને એક્સ દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે? -2. જેથી કરીને -2 નો ઘન, ત્યાર પછી સમીકરણમાં માઇનસ, ત્યાર પછી 2m અને ત્યાર પછી x નો શું થશે? -2 નો વર્ગ વત્તા 16. -2 નો ઘન કરો તો કેટલા થાય? હમણાં જ શીખવાડ્યું, ઋણના ઋણ જ રહે. 2 નો ઘન કેટલો થાય? 8. ના આવડે તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2. કેમ? કારણ કે 3 ઘાત હોય તો 3 વડે છે ગુણાકાર કરવાનો. 2 દુ 4 ને 4 દુ 8. બરાબર. પણ નિશાની કેવી રહેશે આની? માઇનસ. 2 નો વર્ગ, હમણાં જ કીધું, વર્ગવાળી સંખ્યા શું થઈ જાય? માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો 2 નો વર્ગ 4. 4 નો ગુણાકાર કોના જોડે થશે? 2. એટલે 4 દુ કેટલા થશે? 8m વત્તા કેટલા થશે? 16 બરાબર શું લખીએ છીએ? અહીંયા 0 લખીએ છીએ. હવે ધ્યાનપૂર્વક સમજજો. આ 8 છે. કેટલા છે? 8 છે. ક્યાંય ભૂલ નથી ને લખવામાં? ચેક કરી લઈએ. 8 છે. કેટલા છે? 8. હવે જો આ -8 છે, આ +16 છે. એટલે બંનેમાંથી બાદ થાય એટલે પ્લસ માઇનસ માઇનસ 8m 16 માંથી કેટલા જશે? તો 8 જશે. તો કેટલા વધશે? +8 વધશે. બરાબર શું થશે? 0. હવે 8m બરાબર આ પ્લસ બરાબરની આ બાજુ આવશે તો -8 થશે. હવે જો એમને હું કરતા બનાવું તો -8 ક્યાં આવશે? અંશમાંથી છેદમાં. બંને અંશ અને છેદમાંથી માઇનસ માઇનસ ગયા એટલે m બરાબર કેટલા થાય? 8 એકા 8. એટલે આપણને m ની જે કિંમત મળે છે એ કેટલી મળે છે? તો કે 1 પ્રાપ્ત થાય છે. બરાબર. આટલા દાખલા જે છે તમારા જે છે સેક્શન બી ની અંદર ચેપ્ટર નંબર 2 માં હતા. હજુ સુધી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા જે વિડીયો છે એ તમને ઝડપથી પ્રાપ્ત થાય અને તમને યુઝફુલ થાય. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.